ભરૂચ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલ 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૂજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં સફળ આરંભ થયો છે। શહેરમાં આ અભિયાનનું સત્તાવાર લોન્ચિંગ વોર્ડ નંબર 1 થી કરવામાં આવ્યું હતું, જ્યાં સ્થાનિક કાર્યકરો અને આગેવાનોની હાજરીમાં ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો હતો। આ લોન્ચિંગ બાદ શહેરના તમામ વોર્ડમાં તબક્કાવાર રીતે કોંગ્રેસ સમિતિના સભ્યો સાથે બેઠક યોજવાની શરૂઆત કરવામાં આવી છે। આ બેઠકમાં શહેર અને જિલ્લા સ્તરે પક્ષના પ્રતિનિધિઓ તથા સક્રિય કાર્યકરોની હાજરી રહી હતી, જ્યારે કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રભારી મનહર પટેલ અને ધનસુખ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ તથા અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના આ સંગઠન સૂજન અભિયાનથી કાર્યકરોમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થશે એવું આગેવાનોનું માનવું હતું। હું મનહર પટેલ, પ્રદેશ નિરીક્ષક, મારી જોડે પ્રદેશ નિરીક્ષક ધનસુખભાઈ રાજપૂત અને ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમભાઈ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદેશ અનુસાર અને પ્રદેશ કોંગ્રેસના અમારા આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં એક સેન્સ પ્રક્રિયા ચાલે છે। જિલ્લા કક્ષાના પ્રમુખોની નિમણૂક થયા બાદ તાલુકા કક્ષાના પ્રમુખશ્રી, અમારા તમામ સેલ અને ફ્રન્ટલની નિમણૂકો થવા જઈ રહી છે, ત્યારે કેટલીક મર્યાદાઓ સાથે કે જેમને 55 વર્ષ થયા હોય, જેમને 5 વર્ષની મુદ્દત થઈ હોય, એમની સ્થાને નવયુવાનોને તક આપવામાં આવે અને સંગઠન સૂજન અભિયાન હેઠળ કોંગ્રેસને ફરી એકવાર તાકાતવાર બનાવીને રાહુલજીએ જે લોકસભામાં કીધું છે કે હમ આપકો ગુજરાત में हराएंगे, એ સપના સાકાર કરવા માટે પ્રભારી તરીકે અમે આવ્યા છે અને ભરૂચ શહેરમાં આજે વોર્ડ વાઇઝ અમે સેન્સ લઈને સારા અને તાકાતવાર અમારા વોર્ડ પ્રમુખો બને એવા અમે પ્રયત્નમાં જૂઠવાડ જેવું કંઈ છે નથી। સત્તા નથી 30 વર્ષથી, સત્તા નથી એટલે સ્વાભાવિક રીત છે પોતાની વિટંબણાઓ અને પોતાની વ્યથા રજૂ કરતા હોય છે। બાકી ગુજરાત પ્રદેશના પ્રમુખશ્રીની વરણી પણ એક સાથે થઈ છે અને બધાએ એમને સ્વીકારી લીધા છે। જે પ્રદેશ પ્રમુખમાં હતા રેસમાં એ પણ આજે સાથે મળીને કામ કરે છે અને જિલ્લા પ્રમુખશ્રીની વાત કરીએ તો જિલ્લા પ્રમુખશ્રીઓ પણ આજે કામ કરે છે। અમે પૂર્વ પ્રમુખો છીએ પણ આજે ખભેથી ખભે મિલાવીને કોંગ્રેસને મજબૂત કરવા માટે અમે કામે લાગી ગયા છીએ।